વાત કરીએ તો રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં આવેલા ખેતલાપા મંદિરમાંથી ફોરેસ્ટ વિભાગે દરોડા દરમિયાન 52 જીવતા સાપો જપ્ત કર્યા। તપાસમાં જાણવા મળ્યું કે મંદિરના મહંત મનુ મણીરામ દુધરેજિયા લાંબા સમયથી શ્રદ્ધાળુઓને સાપ બતાવી ભ્રમ ફેલાવતા હતા। મહંતે સોશિયલ મીડિયામાં મંદિરને નાગનું ઘર તરીકે દર્શાવતા અનેક વિડીયો મુકાયા હતા। અંદાજે 100 થી વધુ સાપો રાખવામાં આવતા હોવાનું બહાર આવ્યું। નાગ દેવતાનું મંદિર કહીને મહંત પ્રચાર કરતો હતો। ગેરકાયદેસર રીતે વન્યજીવ રાખવાના આરોપસર ફોરેસ્ટ વિભાગે મહંતને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો મહંત સાપોને રાખતો હતો। 100 થી વધુ સાપને મંદિરમાં રાખવામાં આવ્યા હતા અને તેના અનેક વિડીયો પણ વાયરલ કરાયા હતા। શ્રદ્ધાળુઓને સાપ બતાવી ભ્રમ ફેલાવતા હતા। ત્યારે નાગનું ઘર તરીકે દર્શાવતા અનેક વિડીયો પણ મૂક્યા છે અને અંદાજે 100 થી વધુ સાપો રાખવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે। નાગ દેવતાનું મંદિર કહીને મહંત પ્રચાર કરતો હતો। ગેરકાયદે રીતે વન્યજીવ રાખવાના આરોપસર ફોરેસ્ટ વિભાગે મહંતને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજ। લકીરાજ, જે ઘટના સામે આવી છે કે મહંત 100 જેટલા સાપને રાખતો હતો, આ સાથે જ અનેક વિડીયો પણ તેને સેન્ડ કર્યા છે, મોકલ્યા છે, તો શું વિગતો મળી રહી છે આ સમગ્ર મામલે અને હવે કઈ દિશામાં તપાસ હાથ ધરાઈ છે? રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલા ખેતલાપા મંદિરની આ સમગ્ર ઘટના છે કે જ્યાં જે પોતાની ભૂમિકા ભજવતા મહંત જે મનુ મણીરામ જે પોતે આ જે મંદિર છે તે સાપોનું ઘર છે અને ત્યાં પોતે 100 જેટલા સાપો છે તે રાખતા હતા। તે પોતે અને જે લોકો ભક્તિભાવથી આવતા હતા ને તેમને પોતે સાપ દેખાડીને અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનું જે હાલ તો ચર્ચાઈ રહી હતી। આ સમગ્ર બાબતની જાણ છે તે વન વિભાગને થતા જે વન વિભાગ છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને 52 જેટલા સાપ છે તે ઘટના સ્થળેથી જે કબજે છે તે કરવામાં આવ્યા છે। તો બીજી તરફ વન વિભાગ દ્વારા મનુ મણીરામ જે ઉધરી ગયા છે તેની ધરપકડ છે તે કરવામાં આવી છે। અલગ અલગ કલમો હેઠળ જે આ શખ્સ વિરુદ્ધ જે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। પરંતુ અહીં કહી શકાય કે લોકોની શ્રદ્ધા સાથે છેડા કરવાનું કામ છે તે મનુ મણીરામ જે ઉધરેજિયા છે તેઓ કરતા હતા તેવું ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે। જે કોઈ વ્યક્તિઓ છે તે અહીં શ્રદ્ધાપૂર્વક આવતા તેમને આ જે મહંત હતા તેમના દ્વારા જે સાપ છે તે દેખાડવામાં આવતા અને અંધશ્રદ્ધા ફેલાવવામાં આવતી હોવાનું ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે। તો બીજી તરફ જે લોકોને અને આ જે સોશિયલ મીડિયામાં પોતે વિડીયો પણ પોતે જાહેરમાં મૂકતા હતા, પોતે સાપ છે તે હાથમાં રાખીને વિડીયો મૂકતા હતા। હાલ તો સમગ્ર મામલે આ કેટલા સમયથી આ મહંત છે તે પોતે અહીંયા મહંત તરીકે ભૂમિકા ભજવે છે અને કેટલા સમયથી આ નાગ છે તે અહીંયા રાખવામાં આવે છે તે સમગ્ર મામલે વન વિભાગ દ્વારા કાર્યવાહી હાલ તો હાથ ધરવામાં આવી છે અને મહંતની જે ધરપકડ કરીને હાલ તો પૂછપરછ શરૂ કરાઈ છે। જી, આ જે સાપ છે તે ક્યાંથી લાવતો હતો અને પછી શું કરતો હતો તે વિશેની કોઈ માહિતી મળી છે ખરી? તો જે વન વિભાગ દ્વારા મનુ મણીરામ દુધરેજિયા છે તેની ધરપકડ કરીને પોતે ક્યાંનો રહેવાસી છે અને ક્યાંથી આ સાપ લઈ આવતો, કારણ કે આટલા મોટા પ્રમાણમાં જે સાપ જે હોવા તે પણ ખૂબ ગંભીર બાબત છે। એટલે ચોક્કસપણે આની પાછળ કોઈ અન્ય કોઈ વ્યક્તિ છે કે કેમ સમગ્ર મામલે હાલ તો વન વિભાગ દ્વારા ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જી, આભાર લકીરાજ માહિતી